નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 10। પાઠનું નામ છે ચુંબક સાથે ગમ્મત। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાંનો પ્રશ્ન પહેલો છે, સાચો વિકલ્પનો ક્રમ ચોરસ ખાનામાં લખવાનો છે, જેમાં પહેલું, નીચેના પૈકી કઈ જોડ ચુંબકીય પદાર્થોની છે? ઓપ્શન બી, લોખંડની ખીલી અને યુપિન। બીજું છે, નીચેના પૈકી કઈ જોડ બિનચુંબકીય પદાર્થોની છે? ઓપ્શન ડી, કાગળ અને ચામડું, એટલે કે ચુંબક તેને ચોંટતું નથી। ત્રીજું, ચુંબકમાં કયા ધ્રુવ હોય છે? 2, ઉત્તર અને દક્ષિણ। ચોથું, ગજિયા ચુંબકમાં લોખંડનો ભૂકો સૌથી વધારે ક્યાં ચોંટેલો જોવા મળે છે? ઓપ્શન બી, બંને છેડા પર, જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર। પાંચમો છે, પાંચમામાં ઓપ્શન બી જવાબ આવશે, અપાકર્ષણ અને અસમાન ધ્રુવો હોય ત્યારે આકર્ષણ થાય। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું, મેગ્નેટાઇટની શોધ સૌપ્રથમ ગ્રીસ પ્રદેશમાં થઈ હતી। બીજામાં જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય તેને ચુંબકીય પદાર્થો કહે છે। ત્રીજું, જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેવા પદાર્થોને બિનચુંબકીય પદાર્થો કહે છે। મુક્ત રીતે લટકાયેલું ચુંબક ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। દિશા જાણવા માટે હોકાયંત્ર નામના સાધનની જરૂર પડે છે। મિત્રો, આ અમારી વ્યક્તિગત ચેનલ છે ને જે કોઈ પણ સોલ્યુશન જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવી રહ્યું છે। સ્વઅધ્યયન પોથી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે। ત્રીજો પ્રશ્ન, એક વાક્યમાં જવાબ આપવાના છે, તેમાંનો પેટા પ્રશ્ન પહેલો, ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? તો બંને છેડે આવેલા હોય છે। કૃત્રિમ ચુંબક એટલે શું? તો લોખંડના ટુકડા પર ચુંબક ઘસી બનાવેલ ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે, પરંતુ તેનું ચુંબકત્વ ઘણા લાંબા સમય સુધી ટકતું નથી। ત્રીજું, કોઈ પણ બે ચુંબકીય પદાર્થોના નામ, લોખંડ, સોય, ખીલી, ટાંકણી, આવું બધું તમે લખી શકો। ચોથું, કોઈ પણ બે બિનચુંબકીય પદાર્થોના નામ, એટલે કે ચુંબક જેને ન ચોંટતું હોય તેનું દિવાસળી, પથ્થર, કાગળ, પેન્સિલ, બધું। પાંચમું, નળાકાર ચુંબકને કેટલા ધ્રુવ હોય છે? 2, ગમે એવું ચુંબક હોય અને 2 ધ્રુવ હોય, ઉત્તર ને દક્ષિણ। પ્રશ્ન 4, તફાવત આપો। પહેલું, ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થો। સૌપ્રથમ ચુંબકીય પદાર્થો વિશે વાત કરીએ તો જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેવા પદાર્થોને ચુંબકીય પદાર્થો કહે છે, એટલે કે ચુંબક એને ચોંટે। દાખલા તરીકે લોખંડ, સોય, ખીલી, ટાંકણી, કોબાલ્ટ ધાતુ વગેરે। બિનચુંબકીય કોને કહેવાય? તો જે ચુંબકને ચોંટે નહીં એ બિનચુંબકીય પદાર્થો કહેવાય, જેવા કે દિવાસળી, પથ્થર, કાચ, રેતી, બોલપેન વગેરે। પાંચમો પ્રશ્ન, મુદ્દાસર જવાબ આપો। પહેલો, ચુંબકોના પ્રકારોના નામ, તો ગજિયો ચુંબક, ઘોડાની નાળ આકારનું ચુંબક, સોયાકાર ચુંબક, નળાકાર ચુંબક, બોલ એન્ટેડ ચુંબક, કંકણાકાર ચુંબક, આ બધા એના પ્રકાર છે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે। ચુંબકના ગુણધર્મો, ચુંબકને 2 ચુંબકીય ધ્રુવો હોય છે, ઉત્તર ને દક્ષિણ। ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે 2 ધ્રુવો તરફ સ્થિર ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। ત્રીજું, ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે શું કરવું જોઈએ? એને ભાઈ સાચવીને રાખવું જોઈએ, નહીં તો એનું
અપાકર્ષણ થતું હોય અને એવા ધ્રુવો સામસામે રાખો તો એનું તાકાત છે નબળી પડતી જાય. તો તે વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ગરમ કરવું નહીં, તેના પર ભારે વજન પડે નહીં તેની કાળજી રાખવી જોઈએ. ચુંબક વપરાશમાં ન હોય ત્યારે બે ચુંબકના અસમાન ધ્રુવો એક જ બાજુ રહે તેમ ગોઠવી ચુંબકો વચ્ચે લાકડાની પટ્ટી મૂકવી. વળી અસમાન ધ્રુવો આગળ બંને બાજુ નરમ લોખંડની પટ્ટી રાખવી જોઈએ. ચોથું, ચુંબકના ઉપયોગો જણાવો. તો રેડિયો, ટીવી, ટેલિફોન, વિદ્યુત પંખો, વિદ્યુત ઘંટડી, લાઉડસ્પીકર, માઇક્રોફોન, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ડિશ વોટર, કેસેટ ટેપ, ઇલેક્ટ્રિક મોટર, ડાયનેમો વગેરેમાં વપરાય છે. ટૂંકમાં કોઈ પણ આપણા સ્પીકર સાંભળીએ છીએ એમાં પાછળ ચુંબક જ હોય. કોઈ બી આપણને સંગીત સંભળાય એની અંદર ચુંબક જ હોય. અને અવાજવાળું કે ગમે એવું ઇલેક્ટ્રિક વસ્તુ હોય એમાં ચુંબક હોય ને હોય જ. પાંચમું, ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે જણાવો. તો ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી, હથોડી જેવા સાધન વડે ટીપવાથી, બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે. સમાન ધ્રુવો નજીક રાખો એટલે એકબીજાને ચોંટતા ના હોય, દૂર દૂર ભાગે, અને તમે નજીક રાખો એટલે મૂંઝાય બિચારું. પ્રશ્ન 6, પ્રયોગ વર્ણવો. મુક્ત રીતે લટકાવેલું ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. સાધનો: ગજ્ય ચુંબક, લાકડાનું સ્ટેન્ડ અને દોરી. આકૃતિ આ પ્રમાણે તમે દોરી શકશો. આ રીતે મુક્ત રીતે ફેરવો તો આ એક છેડો છે ઉત્તર બાજુ સ્થિર થાય અને એક દક્ષિણ બાજુ સ્થિર થાય. આ ગજ્ય ચુંબક છે. તો આ પ્રમાણે તમે પદ્ધતિ લખી શકશો. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો અને PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. આ સિવાય તમારે અન્ય કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. હવે આ અવલોકન પ્રયોગ કર્યા બાદ અવલોકન કરીએ તો દરેક વખતે ગજ્ય ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. આ દિશાઓને ઉત્તર દક્ષિણ છે. નિર્ણય ઉપર આવ્યા તો ગજ્યા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. એટલા માટે એને હોકાયંત્રની અંદર આ ચુંબક વપરાય છે, જેથી દિશા જાણી શકાય. એક દિશા ખબર પડી જાય ઉત્તર દક્ષિણ એટલે બાકીની દિશા ખબર પડી જાય. પ્રશ્ન 7, પ્રવૃત્તિ કરવાની છે. તમારું પોતાનું ચુંબક બનાવવાનું છે. તો આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો. ગજ્યો ચુંબક લઈ તેના એક ધ્રુવને એટલે કે એક બાજુનો ચુંબક રાખી અને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. ચુંબકને ઉચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી તેને પૂરી લંબાઈ પર ઘસો. એટલે કે એકવાર એક છેડે ચુંબક ચોંટાડ્યું પછી આમ લાઇનમાં ઉપાડવાનું નહીં, ખાલી ખસેડવાનું, ચોટેલું રાખવાનું, ખસેડવાનું, આગળ છેક સુધી લઈ જવાનું બીજા છેડા સુધી. હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવ શરૂઆત કરી હતી તે ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો. ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો. આ પ્રકારે 30 થી 40 વાર કરવું. એટલે પછી લોખંડના ભૂકો હોય અને નાખો એટલે આ લોખંડની પટ્ટીને ચોંટવા માંડશે. તમારું ચુંબક ટેમ્પરરી, કાયમીના માટે નહીં, ટેમ્પરરી બની ગયું. બીજું, તમારું પોતાનું હોકાયંત્ર બનાવો તો તેની સાધન સામગ્રી ગજ્યો ચુંબક, લોખંડની સોય, બૂચ અને ટબલર લેવાનું છે. હવે આ પ્રમાણે તમે પદ્ધતિ આપી છે તે પ્રમાણે તમે હોકાયંત્ર તમારું બનાવી શકો. હોકાયંત્ર છે દિશા જાણવા માટે વપરાય છે. કેમ? દરિયાની અંદર તો ચારે બાજુ વચ્ચોવચ્ચ જાઓ તો બધી બાજુ દરિયો જ દેખાતો હોય, દિશા ખબર પડે નહીં. અને પેલો નકશો હોય અને આધારે ખબર પડી જાય હું અહીંયા પહોંચ્યો છું અને ઉત્તર દિશામાં અથવા પૂર્વ દિશામાં જવું એટલે આ જગ્યા આવશે, માટે હોકાયંત્ર વપરાય છે. તો નિર્ણય: પાણીમાં તરતા બૂચમાં પસાર કરેલી સોય હોકાયંત્રની સોયની જેમ ઉત્તર દક્ષિણ દિશામાં દર્શાવે છે. એટલે કે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. પ્રોજેક્ટ વર્ક છે. તમારી આસપાસ રહેલા ઘણા બધા પદાર્થોને એકઠા કરો. તે પૈકી કયા પદાર્થો ચુંબકીય છે અને કયા પદાર્થો બિનચુંબકીય છે. એટલે કે જે ચોંટે તે ચુંબકીય, ના ચોંટે તે બિનચુંબકીય. તો આ પ્રમાણે વસ્તુઓ છે તે અહીંયા યાદી કરી. પછી એમાંથી ચુંબકીય વસ્તુ, તો જે ચોંટતું હોય લોખંડનું ને બધું એ ચુંબકીય વસ્તુમાં લખવાનું અને જે ના ચોંટતું હોય તે બિનચુંબકીય વસ્તુમાં લખવાનું. આ તમારે જાતે પ્રવૃત્તિ કરવાની છે. પ્રોજેક્ટ આપેલો છે. અહીંયા મેં ઉદાહરણ રૂપ તમને આપ્યું છે. ફકરો વાંચી તેના પ્રશ્નોના જવાબ આપવાના છે. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે.
તો આ પ્રમાણે તમે જવાબ આપી શકશો. આમાં ત્રણેય આવશે, બીજાની અંદર ડી, ત્રીજામાં બી. તો મિત્રો આશા રાખું આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન તમને મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો અને આ વિડીયોનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.